નમસ્કાર. સાવરકુંડલામાં આજે એક અનોખી અને પ્રેરણાદાયી સ્મશાન યાત્રા જોવા મળી. 95 વર્ષના વિઠ્ઠલભાઈ કથિરિયાએ પોતાના જીવન દરમિયાન કોઈ સંતાન ન હોવાથી તેમની સમગ્ર મિલકત સમાજ અને ધાર્મિક સંસ્થાઓને અર્પણ કરી દીધી. મૃત્યુ પહેલા જ તેઓએ લાખો રૂપિયાનું દાન કર્યું, જેમાં ટીબી હોસ્પિટલ, લલ્લુબાપા આરોગ્ય મંદિર, રામજી મંદિર, શિવાલય, લીખાડા માતાજી મંદિર તેમજ સ્વામિનારાયણ મંદિરોને લાખો રૂપિયાની સહાય આપી. તેમની અંતિમ ઈચ્છા મુજબ વાજતે ગાજતે સ્મશાન યાત્રા કાઢવામાં આવી, જેમાં નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. જીવનભર લોકસેવામાં સમર્પિત વિઠ્ઠલબાપા કથિરિયા આજે સમગ્ર સાવરકુંડલા માટે પ્રેરણા બની ગયા છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. ઓમ શાંતિ. આજે અમારા મોભી એવા શ્રી વિઠ્ઠલબાપા કથિરિયાએ શરીરનો ત્યાગ કર્યો. એમના ભાણિયાભાઈ છે આંબડીથી, તેમની ભેગા જ રહેતા, અને એ વિઠ્ઠલબાપાનો એવો દિવ્ય આત્મા હતો કે છેલ્લે ખૂબ પરોપકારના કાર્યો કરતા ગયા. માનવ સેવા હોસ્પિટલ ટીમ્બી, લલ્લુબાપા આરોગ્ય મંદિરમાં ખૂબ મોટું યોગદાન આપ્યું, અને પોતાના ઘરની સામે રામજી મંદિરનો પણ જીર્ણોદ્ધાર પોતે એકલાના ખર્ચે જ કરાવે છે. પટેલ જ્ઞાતિવાડીમાં અમારા કુળદેવી માતાજીના મઢે એવા ખૂબ અનેકો પરોપકારના કાર્યો કરતા ગયા અને સંભાળણું મૂકતા ગયા. એમની ઈચ્છા મુજબ અમે લોકો એમને વાજતે ગાજતે ધૂન કીર્તન કરતાં અમે એને સ્મશાન સુધી લઈ આવ્યા છીએ. સદાય અમે એના ઋણી રહીશું, અમે એને સદાય યાદ કરતા રહીશું. ઓમ શાંતિ. બોલો. મારા વિઠ્ઠલ મામા થાય, વિઠ્ઠલભાઈ દેવરાજભાઈ કથિરિયા. હું એનો ભાણેજ છું. એને કંઈ સંતાન નહોતો, હું એની ગળો રહેતો. મારું કામ આંબે પરોપકારના ખૂબ કામ કરતા, દાન પણ કરતા. હા, એની ઈચ્છા હતી. હા, એની ઈચ્છા પૂરી. હા, વાટતા ગાટતે. હા, ધૂન કીર્તન કરતા વાંચતા ગાતા. અમારે આજ વિઠ્ઠલભાઈ દેવરાજભાઈ કથિરિયા જેઓ 55 વર્ષની ઉંમરે દેવલોક થયા. આજે વિશેષ પ્રમાણમાં એની સ્મશાન યાત્રા એટલા માટે કરવામાં આવી છે, તેઓની ઈચ્છા મુજબ તેઓની અંતિમ યાત્રા કરવામાં આવી હતી. તેઓ ઈચ્છતા હતા કે મારી અંતિમ યાત્રા ભગવાનના નામ સ્મરણ સાથે વાજતે ગાજતે નીકળે, અને એટલા માટે કે તેઓ પવિત્ર આત્મા તેમના જીવનકાળ દરમિયાન તેઓને પોતાને કોઈ સંતાન ન હતું. તેમના ભાણેજની સાથે રહી અને પોતે ત્યાં રહેતા હતા, પણ તેઓનો પરોપકારી જીવ તેમની પાસે જે કંઈ ધન સંપત્તિ હતી તે ધર્મ કાર્યોની અંદર વાપરવામાં આવી, જેમાં ટીબી હોસ્પિટલની અંદર 51 લાખ રૂપિયા જેવી માતબર રકમ આપવામાં આવી. ટીબી હોસ્પિટલ પછી લલ્લુબાપા આરોગ્ય કેન્દ્રમાં 11 લાખ રૂપિયા, ત્યાર પછી પટેલ જ્ઞાતિવાડીમાં 5 લાખ રૂપિયા, 11 લાખ રૂપિયા, ત્યાર પછી માતાજીના મંદિરની અંદર તેમના કુટુંબનું માતાજી મંદિર છે લીખાડા, ત્યાં પણ 5 લાખ રૂપિયા. તેમના ઘરની સામે રામજી મંદિર, શિવાલય મંદિરની અંદર 24 લાખ રૂપિયા, અને શિવાલય જે બને નવું તેમાં 5 લાખ, કુલ 29 લાખ રૂપિયા ત્યાં પણ આપવામાં આવ્યા. સ્વામિનારાયણ મહિલા મંદિર, પુરુષ મંદિરની અંદર પણ લાખ રૂપિયા જેવું માતબર પર રકમ આ વ્યક્તિ આપી હતી. તેમના જીવનકાળની અંદર જે એણે પરોપકારો કર્યા હતા તેઓ સમજતા હતા કે મારી પાસે જે કંઈ ધન સંપત્તિ છે તે લોક ઉપયોગીમાં વાપરી અને અંતિમ સમયમાં કોઈ પણ જાતના રોકકળ ન કરતા ધર્મ કાર્ય અને ભગવાનના નામ સ્મરણ સાથે એની અંતિમ યાત્રા નીકળે તેવો તેમનો વિચાર હતો, અને એ જ પ્રમાણે તેમના કુટુંબજનો, સગા સંબંધીઓ દ્વારા આજે અંતિમ યાત્રા કાઢવામાં આવી.